અમદાવાદની એનઆઈએ સ્પેશિયલ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, જેમાં 2019ના પાકિસ્તાની બોટ ડ્રગ્સ કેસમાં ચુકાદો જાહેર કરાયો છે। 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે। પાસપોર્ટના નિયમો અને ફોરેનર્સ એક્ટના ભંગ બદલ 6 આરોપી દોષી ઠર્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું છે વધુ વિગતો? વર્ષ 2019માં ભારતીય સીમા પાસેથી જે પાકિસ્તાની બોટ છે તે પકડવામાં આવી હતી અને તેમાં કેટલાક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે પાકિસ્તાનમાંથી ડ્રગ્સ છે તે ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે છે। ત્યારથી આ સંબંધિત કેસની તપાસ છે તે એનઆઈએ કરી રહ્યું હતું અને સમગ્ર મામલે આજે વિશેષ અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 6 પાકિસ્તાની નાગરિકોને જે 8 વર્ષની સખત કેદની સજા છે તે ફરમાવવામાં આવી છે। ન માત્ર એટલું, પરંતુ ફોરેનર એક્ટની કલમ 14 હેઠળ પણ જે તમામ લોકો છે તે દોષિત ઠર્યા છે અને આ ઉપરાંત જે એન્ટ્રી ટુ ઇન્ડિયા એટલે કે પાસપોર્ટ નિયમોનો ભંગ છે તે પણ આ સમગ્ર કેસમાં સાબિત થયો છે, એટલે કે તમામ લોકો છે તે દોષિત સાબિત થયા છે। મહત્વની વાત એ છે કે તમામ જે પાકિસ્તાની નાગરિકો છે તે અલ મદીના નામની બોટ મારફતે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ પકડાયા હતા। સમગ્ર કેસમાં એનઆઈએની કોર્ટ દ્વારા જે વિશેષ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। જી, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ।